નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ મામલતદારને તોડની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે કરેલ દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં આરોપીને ફાંસીની માંગ કરાઈ। આજરોજ જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જે આવેલ પ્રાથમિક શાળાની અંદર જે નાની બાળકી જે પહેલા ધોરણમાં 6 વર્ષની બાળકી જોડે જે ત્યાંના આચાર્યએ ગાડીમાં બેસાડીને હડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ થતા આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે। એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે। એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એના સંદર્ભમાં આજે આદિવાસી પરિવાર સમર્થિત ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ યુવા મોરચાના બેનર તરે તમામ સમાજને આહવાન કરીને આજે અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં જે પણ કંઈ તાત્કાલિક એના બાબતમાં જે પોસ્કોથી માટે તમામ જે કલમો છે એ કલમો લાગુ પડે ને એના સામે ફાંસીની સજા છે એના સંદર્ભમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે। એ માંગ અમારી છેક સુધી પહોંચે અને એના નરાધમને તાત્કાલિક સજા થાય એવી આશા સાથે અમે આજે આવેદનપત્ર આપ્યા છે અને આ અમે ટૂંક સમયની અંદર રાહ દેખીશું અને કેટલા સુધી આ કામગીરી આવી એના ઉપર ધ્યાન રાખવું તો આગળની રણનીતિ પછી અમે ભેગા થઈને નક્કી કરીને આગળનો કાર્યવાહી કરીશું। આપનું નામ? મોહનભાઈ સંગાડા। જોહાર। તારીખ 13/9/2024ના રોજ સિંગવડ તાલુકાના તોણી ગામના પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે તે એકદમ નિંદનીય ઘટના છે, જેમાં તોણી ગામમાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ નાની એવી બાલિકા જેની ઉંમર 6 વર્ષની તેના પર બળાત્કાર કરી અને મોતને ઘાટ ઉતારી છે। તો અમારા સમાજના તમામ સમાજના અને યુવાઓ વડીલોની એક માંગ છે કે એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે, નહીંતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપીએ છીએ। જોહાર। જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આપનું નામ? મનસુખભાઈ કટારા, ઝાલોદ તાલુકા BPM પ્રમુખ। ભીલ પ્રદેશ યુવા મોરચા દ્વારા તાત્કાલિક પગલાં લઈ આરોપીને ફાંસી મળે તેની માંગ કરાઈ। ઝાલોદ ભીલ પ્રદેશ યુવા મોરચા સાથે જોડાયેલ સૌ લોકો આજ રોજ બપોરે 12:30 વાગ્યે ઝાલાવસીયા ચોક પર મોટા પ્રમાણમાં બાલાઓ તેમજ વિદ્યાર્થીઓ ભેગા થઈ મામલતદાર કચેરી સુધી હાથોમાં બેનર તેમજ આરોપી ગોવિંદનાથને ફાંસી મળે તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી। જોહાર। જય આદિવાસી। તાલુકો સિંગવડ, જેમાં 7 વર્ષીય નાની બાળકીને 7 વર્ષની હતી, 6 વર્ષની જે આચાર્યશ્રીએ તેની સાથે કૃત્ય બળાત્કાર કર્યો છે તે માટે આદિવાસી સમાજે આ ન્યાય માટે સતત માંગણી કરેલ છે। તો આ માંગણી સ્વીકારશે એવી મામલતદારને અમારી વિનંતી છે કે આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ બળાત્કારીને સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ। આપનું નામ બેટા? મારું નામ નીનામો રોશની। આ રેલીમાં તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળા સાથે તેના જ સ્કૂલના પ્રિન્સિપલ ગોવિંદનાથ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી બાળકીની હત્યા કરી હતી। જે શિક્ષકનો રોલ બાળકોને જીવવાનો અને તેના જીવનના ઘડતરમાં અમૂલ્ય ફાળો હોય તે જ સ્કૂલોમાં બાળકો સુરક્ષિત ન હોય તો બાળકોને ક્યાં ભણવા મોકલવા તેમજ બાળકોનું ઘડતર કેવી રીતે કરવું તેવો વિધેયક સવાલ દરેક બાળકીના પિતાને આજે થઈ રહેલ છે। શિક્ષણ જગતને શરમાવે તેવું કૃત્ય જો શિક્ષક કરે તો બાળકીઓના પિતા કોના પર ભરોસો મૂકે? ભીલ પ્રદેશ યુવા મોરચા સાથે મોટા પ્રમાણમાં અભ્યાસ કરતી બાળાઓ તેમજ આગેવાનો ભેગા થઈ મામલતદારને આવેદનપત્ર આપતા આ સમગ્ર ઘટના કલંકિત છે અને આ ઘટનાનો દરેક સમાજના લોકો આજે નિંદા કરી રહેલ છે। ભારતીય સમાજમાં આવી નિંદનીય અને કલંકરૂપ ગણાય તેવી ઘટના જે બાળકી સાથે થયેલ છે તેના ભાગરૂપે આરોપી નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમય મર્યાદામાં ઝડપી કેસ ચલાવી આરોપીને ફાંસી આપવામાં આવે તેમજ આરોપીની મિલકત ટોચમાં લઈ ન્યાયનો ઐતિહાસિક દાખલારૂપ ઉદાહરણરૂપ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તેમજ આરોપીને 10 થી 15 દિવસમાં જો સજા નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ભીલ પ્રદેશ યુવા આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।